આ ત્રણેયનું એવું જ છે કે ફટાફટ સાંજે ત્રણેય જણા આવ્યા, પેનડ્રાઈવ આપી, સાંજે 6 વાગે આવ્યા, પેનડ્રાઈવ આપી, યુટ્યુબની લિંક આપી, લો કરી દો ડાઉનલોડ. દશી, માનસી અને ક્રિશા એની ત્રણેય બેનપણી, એ લોકોનું જ્યારે પણ પ્લાનિંગ હોય ને આવું જ હોય. અને આજે પાછું એમને સ્કૂલમાં ડાન્સ કરવાનો હતો સવારે 8 વાગે. તો હજી 12 કલાક પહેલાં એ લોકો નક્કી કરે આ ડાન્સ કરવો છે, લિંક આપે, પેનડ્રાઈવ આપી દે અને કે લો ડાઉનલોડ કરી દો, આવતીકાલે અમારે સવારે સ્કૂલમાં ડાન્સ કરવાનો છે. બોલો આવું ફટાફટ કામ છે, કોઈ પ્રી પ્લાનિંગ નહીં, અચાનક જ તે બસ આમાં કરવાનું છે, કરી દો ડાઉનલોડ, આ લો લિંક. અને પાછું આજ સવારે 8 વાગે ડાન્સ કર્યો તે સ્કૂલમાં. તો એ ડાન્સ અમે તમને આ વિડીયોમાં પાછળ છે એ અમે તમને દેખાડશું. અને હા, બીજું કે ભૂલી ગયો, આજે છે ગુરુ પૂર્ણિમા. તો આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે મેડમને તો લેવા જ પડશે, એમના નામનો બ્લોગ છે, મારો તો બ્લોગ છે નહીં, મારા નામનો તો કંઈ છે જ નહીં. પણ ચલો હવે આપણે મેડમ પાસે જશું કે જેના નામથી આ બ્લોગ ચાલે છે, આવડો મોટો બ્લોગ ચાલે છે. તો એ મેડમનો હવે આપણે ઇન્ટ્રો કરાવશું અને એ પણ ગુરુ પૂર્ણિમા વિશે 2 શબ્દો બોલે એવું કંઈક કહીએ. હેલો મેડમ, એક જ મિનિટ, આ અજવાળું આવે છે કેમેરાની પાછળ. બોલો મેડમ. ગુરુ હેલો, બોલો. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના બધાને. તો આજે ગુરુ પૂર્ણિમા તો વિશે શું કહીએ, આપણે બધાના જીવનમાં એક ગુરુ હોવા જોઈએ, પણ સૌથી પહેલાં ગુરુ આપણા માતા પિતા હોય છે. હું તો એમ જ માનું, એટલે બધાનું વિચાર અલગ અલગ હોય, પણ મારા વિચાર એવા છે કે જેને આપણને આ દુનિયા દેખાડી જ આપણા ગુરુ હોય સૌથી પહેલાં. તો પછી આપણા હોય ગુરુ, જ્ઞાન આપે એ પણ ગુરુ, આપણને ભણાવે એ ગુરુ, ઘણા ગુરુ, પણ સૌથી પહેલાં ગુરુ આપણા માતા. આ સાહેબે વાત કરી ને કે આના નામનો બ્લોગ છે, પણ એવું નથી હોતું. ખાલી બ્લોગનું નામ મારું હોય, બાકી બધાને આવવાનું જ હોય એવું ના હોય, બેયનું હોય. ના, આ તો હું મજાક કરું છું. ખાલી નામ મારું છે, બાકી એવું નથી. ચેનલ અમારા 2થી ચાલે અને બધાય આવે. ધીરે ધીરે મારું ફેમિલી આવશે. હજી અમે 2 જ આવી છીએ. જેમ તમે લોકો અમને સપોર્ટ કરશો ને એમ અમારું આગળ ચાલશે. અને ઘણા બધાએ સબસ્ક્રાઈબ કર્યું છે, એ બધાને થેન્ક યુ કહી છે અમે આજના દિવસે. ઓકે. તો આ અમને વાત કરીને ત્રણેય આગલા દિવસે નક્કી કર્યું એમ કર્યું. તો હું એમને કહું છું કે એમને જે સ્કૂલમાં ડાન્સ કર્યો ને એનો વિડીયો પણ અમારા એ છે, હું આમાં એડ કરીશ. તમે લોકો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ઓકે. ગુરુ વિશે હવે હું એટલું બોલું તો સમય સૌથી મોટો ગુરુ છે. માતા પિતા તો ગુરુ છે જ, કેમ કે જન્મ આપ્યા પછી સૌથી પહેલાં ચાલતા, બોલતા, રમતા, જે બધું જે કંઈ પણ શીખવાડે છે એ માતા પિતા જ શરૂઆતથી શીખવાડે છે. પછી આપણે શાળામાં ભણીએ તો ત્યાં પછી આપણને શિક્ષક મળે છે. તો એ તો ખરું જ છે. તો હવે બીજું કંઈ કેવું છે? ઓકે, ચલો બાય. તમે આમાં અમે એડ કરશું. હું અમને કહું છું એડ કરજો. ઓકે. નક્કી નથી, પણ આવા થોડું વાંચું ડચ કરું, હું કહું છું એડ કરજો. તમે લોકો કહેજો, ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે, ત્રણેય ડાન્સ કર્યો. કાલે જ તૈયારી કરી, એમને 2 કલાક પૂરી તૈયારી નથી કરી. સાંજે 6 વાગે આવ્યા અને કે લો આ લિંક, આ પેન ડ્રાઈવ ને કરી દો ડાઉનલોડ. કાલ સ્કૂલમાં ડાન્સ કરવાનો છે. અરે ભાઈ, સ્કૂલમાં ડાન્સ કરવાનો હોય તો આખો દિવસ નહીં, લગભગ આખું અઠવાડિયું છે તો તમે કંઈક સારો ડાન્સ કરી શકો. પણ ના, આ ત્રણેય બેનપણીને સારું કામ કરે છે, કોન્ફિડન્સ એટલો છે અને કરી પણ નાખે છે. તો ચલો આવજો બધા, આવજો બધા. ગુરુ તારા શરણમાં આત્મનો વાસ છે. ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે. જન્માનો પૂરો થાય પણ તારો સાથ છૂટે ના રે. ગુરુ
तीर्थ मारू तुझ सर्वस्व अमारू तुझ शरण मां मोक्ष मार्ग पामू रे ज्ञाननो सागर अमारो आत्मानो तू किनारो तुझ चरण मां शून्यताने पामू रे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु